માંગરોળના શેરિયાજ બારા બંદરનું હોડી પાર્કિંગ ધોવાઈ જતા માછીમારોમાં ભારે ચિંતા વ્યાપી છે। જેટીની વર્ષો જૂની માંગ ફરી ઉઠવા પામી છે। માંગરોળ તાલુકાના શેરિયાજ બારા બંદર ખાતે ભારે વરસાદ અને દરિયાકાંઠાના ધોવાણને કારણે હોડીઓ પાર્ક કરવા માટે ઉપયોગમાં લેવાતો વિસ્તાર ધોવાઈ જતા સ્થાનિક માછીમારોમાં ભારે ચિંતા ફેલાઈ છે। હાલની સ્થિતિમાં હોડીઓ સુરક્ષિત રીતે પાર્ક કરવી મુશ્કેલ બનતા માછીમારોને આર્થિક નુકસાનની ભીતિ સતાવી રહી છે। નમસ્કાર, હું શેરિયાજ બારાથી બોલું છું, અબ્દુલ્લાભાઈ સરપંચ બોલું। અમારી માંગણી એ છે કે હમણાં જે 3 તારીખ જે વરસાદ થયો એમાં અમારે ઘણું બધું નુકસાન થયું, અનાજનું, ઘર વખરી દરેક વસ્તુનું નુકસાન બહુ થઈ ગયું। એ છતાં પાણી જો ખાડી ખોલી, અમે ખાડી ખુલી ગઈ એમાં અમે બધી અમારો ભીગાઈ તો ગયું, છતાં અમને નુકસાન થયું, ઘણું બધું થયું। એ મેં સરકારને આગળ લખાવેલું નથી। એ છતાં અત્યારે અમે એક માંગણી છે કે અમારે ગરીબ પબ્લિક છે એના માટે અમારી હોડિયું ગયું, 2-4 નાની બોટું ગયું, 2-3 બોટું મોટી હોઈ ગયું। એ મારા ડોક્યુમેન્ટના હિસાબે અમારે એ કંઈ હજી કાર્યવાહી થઈ નથી। કૃષિ ખાતાને મેં લખાવી દીધું છે। એ છતાં અમારે બંદરની માંગણી હતી। 2-3 વર્ષ પહેલા અમારે અહીંયા માપણી બધી સર્વેઓ કરી ગયા છે। બંદરની અમારી માંગણી હતી જૂની, ને 8 કરોડ રૂપિયા મંજૂર થયેલા બી છે, સરકાર નાણાં પંચમાં પડ્યા છે। એના એ અમારો બંદરનું કામ છે, વહેલી તકે સરકાર અમારે 15 થી 20 ફૂટ જગ્યા દરિયો ખેંચી ગયો, રેતી અમારી પાર્કિંગ હલી ગઈ। એના હિસાબે અમને ધંધા માટે બહુ મુશ્કેલી ઊભી થઈ છે। અમારી નમ્ર વિનંતી છે કે તમે આમાં પૂરેપૂરું ધ્યાન આપે સરકાર, ને તમારો આભાર। શેરિયાજ બારા ગામમાં અંદાજે 6 થી 7 હજારની વસ્તી છે અને ગામના મોટા ભાગના લોકો વર્ષોથી માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા છે। આ બંદર પરથી મોટી સંખ્યામાં માછીમારો દરિયામાં માછીમારી માટે જતા હોવાથી સુરક્ષિત પાર્કિંગ અને આધુનિક જેટીની સુવિધા અત્યંત જરૂરી બની છે। મળતી માહિતી મુજબ વર્ષ 2021માં શેરિયાજ બારા ખાતે નવી જેટી બનાવવા માટે અંદાજે ₹8 કરોડ 36 લાખની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ અનેક વર્ષો વીતી ગયા હોવા છતાં જેટીનું કામ પૂર્ણ થયું નથી। પરિણામે આજે પણ માછીમારોને હોડીઓ પાર્ક કરવા માટે કુદરતી ખાડીનો જ સહારો લેવો પડે છે। મારું નામ મુસ્તકભાઈ, હું શેરિયાજ બારા ઉપર વર્ષોથી રહીએ છીએ। અમે નાની હોડીઓ રહીને માછીમારીનો ધંધો કરીએ। અત્યારે અમારે 500 થી 600 હોડી છે। અત્યારે અમારે ડ્રેજિંગનું એક કામ પાસ થયેલું 8 કરોડ ને 36 લાખનું, એ પણ પર્યાવરણના હિસાબે રોયલ્ટી નથી મળતી રેતી કાઢવા માટેની, એના માટેનું એમને પડ્યું છે। ને અત્યારે આ જે વરસાદ થયો 40 ઇંચ, એના કારણે અમારે જે ખાડી બહુ મોટે પાયે ફૂટી, એમાં અમારે જે પાર્કિંગ માટેની જે જગ્યા હતી એ દરિયા ખેંચી ગયું છે। અત્યારે 15 થી 17 ફૂટ દરિયા, અત્યારે ના હોડી રાખવા માટે અમારા પાસે જગ્યા નથી। વહેલી તકે આ ડ્રેજિંગનું કામ ચાલુ થાય એટલે અમારે ખાડીમાં 500 થી 1000 હોડી રહી શકે, નાના ખર્ચે અમારે મોટી જેટી જેવું કામ થઈ શકે અને સેફટી દીવાલ પણ બની શકે, ને જે રેતી દરિયા કાઢે છે એ પણ આ સેફટી દીવાલના હિસાબે રોકાઈ શકે અને અમારું ગામ બચી શકે। માટે અમારે અત્યારે તો રોજીરોટી માટેના પણ ધંધા થઈ જશે, કેમ કે સિઝનમાં અમારે પાર્કિંગની જગ્યા જ નથી કે અમે હોડી રાખીશું ને દરિયામાં જશું ને ફિશિંગ કરશું। એટલે એના માટે કરીને સરકાર વહેલી તકે, અમારા ધારાસભ્ય શ્રી, સાંસદ શ્રી બધા મહેનત કરીને અમનું વહેલું પર્યાવરણમાંથી આ રોયલ્ટીનું કરાવી આપે અને કામ ચાલુ થાય એવી આપ શ્રી સરકારને અમે ખાસ વિનંતી કરીએ છીએ। નાના માછીમારો સ્થાનિકોના જણાવ્યા મુજબ ગામ નજીક આવેલા આશરે 5 કિલોમીટર લાંબી ખાડી કુદરતી રીતે જેટી વિકાસ માટે ખૂબ જ અનુકૂળ છે અને ઓછા ખર્ચે અહીં આધુનિક બંદર સુવિધા ઊભી કરી શકાય તેમ છે। આમ છતાં યોગ્ય આયોજનના અભાવે આ વિસ્તારનો વિકાસ અટકી ગયો હોવાનું સ્થાનિકોનું કહેવું છે। તાજેતરમાં ભારે વરસાદ બાદ હોડી પાર્કિંગનો વિસ્તાર ધોવાઈ જતા અનેક હોડીઓ માટે જોખમ ઊભું થયું છે। જો સમયસર સુરક્ષા કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો દરિયાના મોજા અને ધોવાણના કારણે હોડીઓને ભારે નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। હું શેરિયાજ બારાથી અશરફભાઈ બોલું છું। વર્ષોથી અમે અહીં રહીએ છીએ ને વરસાદના કારણે દરિયાઓ અમારો અહીંયાથી 10 થી 15 ફૂટ વહી ગયેલ છે। એના માટે અમારી હોડી રાખવા માટે કે જગ્યા 15 ફૂટ વહી ગયેલ છે। એના હિસાબે અમને બહુ તકલીફ થાય છે। અમારી વર્ષોથી માંગણી છે સરકારશ્રીને કે અમારી જો બંદર જેટી પાસ થયેલી છે
એમાં અમારી પાર્કિંગની જગ્યા નથી. એ વહેલી તક સરકાર અમને બનાવી દે એ અમારી માંગ છે ને સરકારને નમ્ર વિનંતી છે કે વહેલી તક અમને એ પૂરી કરી દે. માછીમારો અને સ્થાનિક આગેવાનોએ સરકાર સમક્ષ માંગ કરી છે કે શેરિયાજ બારા ખાતે મંજૂરી થયેલી જેટીનું કામ તાત્કાલિક શરૂ કરવામાં આવે તેમજ દરિયાકાંઠાના ધોવાણને અટકાવવા માટે રક્ષણાત્મક કામગીરી હાથ ધરવામાં આવે. બંદરની આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવે તો હજારો માછીમારોને સીધો લાભ મળશે અને દરિયાઈ વ્યવસાયને પણ નવી દિશા મળશે. હાલ આ સમગ્ર મુદ્દે માછીમાર સમાજમાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે અને તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી થાય તેવી ઉગ્ર માંગ ઉઠી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે જો હાલ યોગ્ય પગલાં નહીં લેવાય તો આગામી ચોમાસામાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. વરસાદના કારણે અમારો જો દરિયો જો હતો એના હિસાબે રેતી વહી ગઈ અને પાલકી ધોવાઈ ગઈ સાવ. એટલે કોઈ દરિયાની કોઈ હોડી રાખવાની પાલકી નથી. અત્યારે સરકારે કોઈ જેટી બનાવી દે તો બહુ સરકારની બહુ મોટી વિનંતી.